કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું. તો જોતા જ સમજાઈ ગયું હશે કે આજે કઈ રેસીપી છે. તો આજે છે કાઠિયાવાડી સ્પેશિયલ આખા લસણનું શાક. તો જોતા જ મોંમાં પાણી આવી જાય એવું દેખાઈ રહ્યું છે ને. તો તમે પણ જેમ કાઠિયાવાડમાં ઠેરે ઠેર હોટલમાં ઢાબા પર મળતું હોય છે ને એવું જ આ કાઠિયાવાડી શાક ઘરે પણ બનાવી શકો છો, તેની મોજ માણી શકો છો. તો ચાલો હવે તેને બનાવવાનું આપણે શરૂ કરીશું. તો અહીંયા લસણ લીધું છે મેં, જે આવી રીતે આખું આવે તે લીધું છે. તો આખી કઢીવાળું લસણ હોય તો ખાસ લેવું, આવું મોટું. અને છૂટી કઢી હોય તો પણ વાંધો નહીં આવે. પણ જુઓ, આવું લસણ લીધું છે મેં, એને પાછળથી કટ કર્યું છે આવી રીતે. અને જે મોસ્ટ ફેવરેટ કાઠિયાવાડમાં હોય છે, આવું આખું રાખતા હોય છે અને પછી પાછળથી પકડીને જે ચૂસવાની મજા આવે, ખાઈને ચૂસીને ખાવાની. તો આવું પણ રાખવું હોય તો આવું પણ તમે રાખી શકો છો. ધાણા, 2 ડુંગળી, 2 ટામેટાં, આદું, 3 લીલા મરચાં, તો સલાડ માટે છે લીંબુ. અને આ જે ગરમ મસાલો છે, જે મીન્સ તમને જે પણ ગરમ મસાલા ગમતા હોય, મેં અહીંયા 3-4 મરીના દાણા, 3-4 લવિંગ, બાદિયાના ફૂલ આવે તે લીધા છે. અને તજ લીધો છે. પછી ચવાણુંના 2 પેકેટ લીધા છે, એટલે કે 1 વાટકી થશે ચવાણું આપણને. તો તીખું મીઠું મિક્સ આવે તે ચવાણું લીધું છે. વઘાર માટે સૂકા મરચાં, હિંગ, ગરમ મસાલો. તો મેં ઘરે વાટેલો પાઉંભાજી મસાલો લીધો છે, હું ઘરે બનાવું છું. પણ જો તમારી પાસે પાઉંભાજી મસાલો ના હોય તો ગરમ મસાલો લેવાનો. તીખું મરચું, ધાણા જીરું પાવડર, જીરું લીધું છે વઘાર માટે. કાશ્મીરી લાલ મરચું કલર માટે લીધું છે માત્ર. હળદર થોડી લીધી છે, તેલ અને મીઠું. અને આપણે ચવાણું અને લીલા મરચાં, લસણ વાટવા માટે આપણે ખાંડની ખલદસ્તો લીધો છે. તો સૌપ્રથમ આપણે છે જે કરવાનું છે, લસણની આવી રીતે છાલ કાઢી લેવાની છે. આવી રીતે લસણની બધી ઉપરથી છાલ કાઢી લેવાની છે. અને અહીં મેં ચૂલા પર એટલે કે સગડી ચૂલા પર ગરમ પાણી કરવા મૂક્યું છે. 3 મિનિટ માટે આપણે આ લસણને માત્ર ઉકળવાનું છે. 3 મિનિટ માટે બાફવાનું કહેવાય, ઉકળવાનું છે. તો આવી રીતે લસણની કળીઓને ચોખ્ખી કરી દેવાની છે. તો પાણી ગરમ થઈ ગયું છે અને આપણે બધા લસણની છાલ કાઢી લીધી છે ઉપરથી. તો હવે આપણે આ લસણને પાણીમાં 3 મિનિટ માટે, માત્ર 3 મિનિટ માટે બાફવા મૂકીશું. પાણી ગરમ થઈ ચૂક્યું છે, તો આપણે તેમાં લસણ ઉમેરીશું. અને 3 મિનિટ સુધી આપણે લસણને પાણીમાં રહેવા દેવાનું છે. તો 3 મિનિટ થઈ ચૂકી છે અને લસણ આપણું ઉકળી ચૂક્યું છે પાણીમાં. તો 3 મિનિટથી વધારે નથી બાફવાનું આપણે, માત્ર 3 મિનિટ જેટલું જ. તો હવે આપણે પાણીમાંથી લસણને કાઢી લઈશું. તો આપણા આદુ, લીલા મરચાં, લસણ વટાઈ ચૂક્યું છે. ડુંગળી ટામેટા પણ સમારાઈ ગયા છે. તો હવે આપણે લસણના શાકનો વઘાર કરી લઈએ. ચાલો. તો તેલ આપણે જેટલું જોઈતું હોય એ પ્રમાણમાં ઉમેરવાનું. પણ આ શાકમાં તેલ આગળ પડતું હોય એટલે હું થોડુંક વધારે તેલ ઉમેરી રહી છું. તમને ગમે તમે એટલું તેલ ઉમેરજો. છે તો આપણે જીરું ઉમેરીશું. અને આખા મસાલા. સૂકા મરચાંનો વઘાર, થોડી હિંગ. અને હવે આપણે ડુંગળી ઉમેરીશું.
ડુંગળી આવી બ્રાઉન થઈ જાય એટલે એમાં આપણે લસણ, લીલા મરચાં, આદુ જે વાટ્યા તો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે, ડુંગળી સરસ આપણી ગોલ્ડન થઈ જવી જોઈએ, સહેજ પણ ગુલાબી ના રહેવી જોઈએ. એટલે કે આવી તો મસાલા શેકતી વખતે એ જ ધ્યાન રાખવાનું છે કે ડુંગળી આપણી સરસ રીતે શેકાઈ જવી જોઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો ડુંગળી આપણી સરસ જુઓ ગુલાબી થઈ ગઈ છે. તો આવી ગુલાબી ડુંગળી થવી જોઈએ એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણી ડુંગળી સંતળાઈ ગઈ તો આપણે તેમાં ટામેટાં ઉમેરીશું. તો ટામેટાં સરસ ગળી જાય એટલે આપણે ટામેટાના માપનું માત્ર મીઠું ઉમેરીશું. તો ટામેટાં સરસ ગળી રહેવા આવ્યા છે, જોઈ શકો છો. તો હવે આપણે મસાલા કરી લઈશું. તો તીખું મરચું, ધાણા જીરું પાવડર, હળદર. તો તમને જેટલા પ્રમાણમાં સ્વાદ ગમતો હોય તમારે એ પ્રમાણમાં મસાલા ઉમેરવાના છે. આ જે પાવભાજી મસાલો જે મેં ઘરે બનાવ્યો છે, અને આ છે કાશ્મીરી લાલ મરચું. તો સાદા જ ઘરના બધા મસાલા છે, ગરમ મસાલો તમારે યુઝ કરવાનો જો પાવભાજી મસાલો ના હોય. હું ઘરે બનાવું છું એ રીતે એટલે એ મસાલો ઉમેર્યો છે. અને બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને આપણે હવે 1 થી 2 મિનિટ માટે ઢાંકી દઈશું. તો હવે આપણે જોઈ લઈશું. તો એકદમ સરસ આપણો મસાલો શેકાઈ ચૂક્યો છે. તો હવે તેમાં આપણે 1 ગ્લાસ પાણી ઉમેરીશું. અને બીજી પણ 1 ગ્લાસ પાણી ઉમેરીશું. અને હવે એકદમ સરસ ઉભરો આવે ઉકળે ને ત્યાં સુધી આપણે ઉકાળવાનું, એટલે કે 2 થી 3 મિનિટ થશે ત્યાં સુધી આપણે ઢાંકી લઈશું. તો હવે આપણે ચવાણુંને વાટી લઈશું, એનો પાવડર કરી દઈશું. તો આપણું ચવાણું સરસ વટાઈ ગયું છે, પાવડર થઈ ગયો છે. તો હવે આપણે કાઢી લઈશું. ને 3 મિનિટ થઈ ગઈ છે અને પાણી સરસ ઉકળી ગયું છે. જુઓ એકદમ સરસ ઉભરો આવી ગયો છે, ઉકળી ગયું છે. તો હવે આપણે તેમાં લસણ ઉમેરીશું.
કરી દઈશું. અને હવે આ લસણને આપણે જ્યાં સુધી લસણ ગળે એવું દેખાય ને કે આ જે આખો ભાગ છે તે એકદમ થોડો નાનો થઈ જશે, લસણનો ભાગ ગળી જશે, એટલે એવી રીતે થાય એટલે કે લસણ એકદમ સરસ પાકી જાય ત્યાં સુધી આપણે ચઢવા દઈશું. એટલે કે ત્યાં સુધી 5-1 મિનિટ થશે ત્યાં સુધી આપણે ઢાંકીને ચઢવીશું. તો મીડિયમ ફ્લેમ રાખવાની છે, એનો ખાસ ખ્યાલ રાખો. તો હવે 3 મિનિટ થઈ છે. 3 મિનિટ થઈ છે અને મીડિયમ ફ્લેમ પર જ છે. એટલે કે તમારે જ્યારે ગેસ પર બનાવો તો મીડિયમ ફ્લેમ રાખવાની, અને ચૂલા પર બનાવો તો મીડિયમ કરી દેવાનો ચૂલો, એકદમ ફાસ્ટ નહીં રાખવાનો. અને હવે આપણે તેમાં જે ચવાણુંનો પાવડર બનાવ્યો હતો તે ઉમેરી દઈશું. ચવાણુંનો પાવડર અને ચવાણુંનો પાવડર ઉમેરતા આપણી ગ્રેવી એકદમ ઘટ્ટ થઈ જતી હોય છે, પણ આપણે હજુ લસણને પકવવાનું છે બાકી, એટલે તેમાં આપણે પાણી ઉમેરીશું. અને ફરી આપણે જ્યાં સુધી લસણ ગળે ત્યાં સુધી ઢાંકીશું. એટલે બહુ બધું 7 થી 8 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ થઈ જશે. ધીરા તાપે જ આપણે લસણને ચઢવવાનું છે, એટલે કે બફાવા દેવાનું છે, બનવા દેવાનું છે. તો 7-8 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈશું. જુઓ, આવી રીતે તેલ ઉપર આવી જાય એટલે સમજી લેવાનું આપણું લસણ સરસ પાકી રહેવાયું છે. અને ગ્રેવી તમને ગમે તમારે તેટલા પ્રમાણમાં રાખવાની. જુઓ, તો રોટલા સાથે આવી ગ્રેવી હોય તો ખાવાની મજા આવે, એટલે હું આવી ગ્રેવી રાખીશ. તો લસણ પાકી ગયું છે કેવી રીતે ખબર પડે તમને? કઈ રીતે ખબર પડે કે લસણ આપણું સરસ રીતે બની ગયું છે શાક? તો જુઓ, આર પાર થઈ જશે આવી રીતે. દેખાય છે તમને લસણ અંદરથી પૂરું દેખાશે. બીજું પણ લસણ બતાવું તમને, આવી રીતે. તો આવી રીતે આરપાર દેખાય એટલે સમજી લેવાનું કે આપણું લસણ પણ સરસ ચડી ગયું છે. કાં તો તમારે ચાકુની મદદથી કે પછી આંગળીથી દબાવીને પણ જોઈ લેવાનું. તો બસ, હવે આપણે સ્વાદ મુજબ થોડું મીઠું ઉમેરીશું, કેમ કે આપણે પહેલાં મીઠું થોડુંક જ ઉમેરેલું છે. કેમ કે ગ્રેવી કેટલી રાખવી છે, કેટલી થશે આપણને ખબર ના હોય ઠીક. તો હવે આપણે મીઠું ઉમેરી દઈશું. કેમ કે ચવાણુંમાં પણ મીઠું હોય એટલે આપણે મીઠું પહેલાં ઉમેર્યું નથી. તો હવે આપણે લાસ્ટમાં ધાણા ઉમેરીશું. તો તમે લીલું લસણ પણ અત્યારે ઉપર ઉમેરી શકો છો, તેનાથી પણ સરસ સ્વાદ આવશે. પણ પછી લસણનો આગળ બધો ટેસ્ટ સારો નહીં લાગે, એટલે આપણે આ માત્ર ધાણા ઉમેર્યા છે. તો સરસ મજાનું કાઠિયાવાડી આખા લસણનું શાક બનીને તૈયાર છે. તો જોતાં જ મોંમાં પાણી આવી જાય એવું બનીને તૈયાર થયું છે. હવે આપણે આ શાકને સર્વ કરીશું.
તો ચાલો ડોક્ટર સાહેબ ટેસ્ટ કરીને બતાવો આખા લસણનું શાક. તો મિત્રો તમને બતાવવાનું રહી ગયું હતું કે આપણે આ લસણના શાકને કઈ રીતે ખાવાનું. તો કાઠિયાવાડની દરેક હોટલમાં તમે જાઓ ને તો આમ લોકો આ આખું લસણ હાથમાં લઈને ચૂસે. જો તમને બતાવો આમ આખું આવું ચૂસતા હોય છે અને પછી તેની કળીઓને આમ કંઈ દબાવીને તોડતા હોય છે. તો હું તમને આ તોડીને બતાવું. જો આ જે લસણ છે આખું તેને આમ કરીને જો એની જાતે જ નીકળશે. દબાવશો એટલે અહીં જાતે લસણ નીકળ્યું આવું. અને પછી છાલને કાઢી નાખવાની ને આ લસણના શાકને આમ રોટલા સાથે ને ગ્રેવી સાથે લઈને જલસો લેવાનો. જલસો, મોજ ભાઈ મોજ. ડોક્ટર સાહેબ ના ભાઈ તું પ્રયોગ કર, તું એ બનાવ્યો એટલે હું તો ઘણી બધી વાર બનાવીને मैं ખાઈ अपने पे ચૂકી છું. एक्सपेरिमेंट नहीं करता. હું તો ઘણી બધી વાર બનાવીને ખાઈ ચૂકી છું. એમને પહેલી વાર જ ખાય, એમના માટે પહેલી વાર છે. તો જુઓ તમને ટેસ્ટ કરાવું ને. દોસ્તો પહેલી વાર લસણનું શાક ખાધું છે, ખરેખર જોરદાર છે. અને પણ ચૂલા પર બનેલું હોય ને તો વધારે જોરદાર લાગે. થેન્ક યુ ડાર્લિંગ, થેન્ક યુ વેરી મચ. અને આમ ચૂસવાનું હોય. ના સોરી. તો કાઠિયાવાડી મિત્રો તમે બતાવજો, જણાવજો કોમેન્ટમાં કે લસણને આવી રીતે આમ ચૂસવાની કેટલી મજા આવે ને. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. કોમેન્ટમાં કહેજો તમને આ રેસીપી કેવી લાગી, અમારો બ્લોગ કેવો લાગ્યો. ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. લવ યુ ઓલ.